ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માણસ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચે એવા હેતુ પર પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આજ રોજ ડબકા ખાતે પીએસસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેમજ નાના ભૂલકાઓ માટે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, સાથે સાથે ચબૂતરાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ડબકા ગામે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો સહિત રાજકીય આગેવાનો સાથે ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ડબકા ગામે અંદાજિત 1 કરોડ 20 લાખના ખર્ચે આવનાર દિવસોમાં તૈયાર થનાર પીએસસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું। જે કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ, સ્વર્ગસ્થ સીડી રાઠોડ પરિવારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। મહત્વનું છે કે ડબકા ગામે નવીન બનનાર પીએસસી સેન્ટર બનાવવા જમીન આપનાર દાતાશ્રીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ધારાસભ્ય તેમજ ગ્રામજનો સાથે આગેવાનો દ્વારા પરિવારનો આભાર માન્યો હતો। ત્યારે બીજી તરફ ડબકા ગામના ગ્રામજનોની માંગ હતી કે ચોમાસામાં નાના ભૂલકાઓને આંગણવાડીમાં જવાની તકલીફો પડતી હતી, ત્યારે ડબકા ગામે તૈયાર થયેલ 2 જેટલી આંગણવાડીઓ જે અગાઉ જર્જરિત બનેલ હતી, આ આંગણવાડીઓને નવીન તૈયાર કરવામાં આવી છે। જે આંગણવાડીઓ ડબકા કેન્દ્ર 1, 2 અને ડબકા કેન્દ્ર 4 આમ બંને આંગણવાડી પાદરા તાલુકાની ગુલ બ્રાન્સન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી તૈયાર કરવામાં આવી છે, જેનો લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ગુલ બ્રાન્સન કંપનીના જનરલ મેનેજર સૌરભ શાહ, EHSA ચિન્મય શાહ, CSNના કિરણસિંહ સહિત CDPO ભક્તિબેન ડામોર, પ્રદ્યુમનસિંહ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં બંને આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું હતું। બ્રાન્સન કંપની દ્વારા આજરોજ ડબકા ગામે આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ હાજરી આપેલ હતી। અમે લોકોએ આ આંગણવાડી પહેલાં જે કન્ડિશન જોઈ હતી એ કન્ડિશનમાં અમે નક્કી કર્યું હતું કે અમે આંગણવાડીનું રિનોવેશન કરીશું। અમારા CSR અંતર્ગત મુજપુર અને આજુબાજુના ગામોમાં અમે સ્વાસ્થ્ય હોય, ભણતર હોય કે મહિલા સશક્તિકરણ હોય, એમાં એવા ઘણા અનેકો કામો અમે કરેલ છે। એ અમારા CSR હેઠળ અમે વખતો વખત અને આવનાર સમયમાં પણ ગામની પ્રગતિ માટે, ઉન્નતિ માટે અમે ગામના કામો કરવા માટે સક્ષમ છે। જ્યારે ડબકા ગામની શોભા સમાન અને ઐતિહાસિક ધરોહર એવી પરબડી, જે પરબડીનું પણ લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પરબડીના લોકાર્પણ સંદર્ભે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું બહુમાન અને સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ પાદરા તાલુકાના ડબકા ગામે નવીન પીએસસી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંદાજિત 1 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે। ઘણા વર્ષોથી આ પીએસસીનો પ્રશ્ન પેન્ડિંગ હતો, કોઈક કારણોથી તેની મંજૂરી મળતી નથી, પરંતુ કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ આ તમામ અડચણો દૂર થઈ અને આજરોજ તેનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂઆત કરવામાં આવેલું છે। સાથે પાદરા તાલુકામાં આવેલી ગુલ બ્રાન્સન કંપનીના સહયોગથી 2 આંગણવાડી ડબકા ગામમાં બનીને તૈયાર કરીને આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી નાના બાળકોને આંગણવાડીની સુવિધા માટે મકાન ખૂબ જ સારું એવું મળી રહેશે। એની સાથે ડબકાની ઓળખ સમૂહ પરબડી, કે જે ઘણા વર્ષોથી જર્જરિત હતી, ગામ લોકોની રજૂઆતને આધારે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બનીને તૈયાર, તેનું રિનોવેશન કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ રાખવામાં આવ્યું હતું। આ તમામ કામો એ ડબકા ગામની સુવિધામાં વધારો કરશે, સાથે તેની ઓળખમાં અને શિક્ષણમાં પણ ખૂબ વધારો કરશે એવી અમને આશા છે। અને આજના દિવસે સમગ્ર ગામ લોકોએ ખૂબ જ આવકારથી આ તમામ કામોને આવકાર આપ્યો હતો અને કામમાં સહભાગી થયા હતા।